અમે પાર્ક સ્પેસ સોલ્યુશનની અંદર એક નવો સેગમેન્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે, પાર્ક સ્પેસ પાર્કિંગ ઓડિટ્સ, જેમાં અમે દર શનિવારે તમને અમદાવાદના એક બિલ્ડિંગની પાર્કિંગ ઓડિટ સમજાવીશું. સો તમે આ બિલ્ડિંગ જોઈ શકો છો, પ્રહલાદનગરનું બિલ્ડિંગ છે. બેસ્ટ વસ્તુ આમાં એ છે કે ગ્રાઉન્ડમાં એન્ટ્રી ગેટ અલગ છે, એક્ઝિટ ગેટ અલગ છે. સો એન્ટ્રી કરતા વ્હીકલને એક્ઝિટ વ્હીકલ્સ નડતા નથી, એક્ઝિટ કરતા વ્હીકલ્સને એન્ટ્રી વ્હીકલ નડતા નથી. જે પ્રમાણે આની સ્ટ્રેટેજિક જગ્યા આવેલી છે તે પ્રમાણે બંને જગ્યાએ હેવી રોડ્સ કનેક્ટ થઈ રહ્યા છે. સો એન્ટ્રી અને એક્ઝિટ અલગ આપવી એ બહુ જ વાઇસ મૂવ છે. પણ મેઇન પ્રોબ્લેમ અહીંયા છે અલોટમેન્ટ ઓફ પાર્કિંગનો. તમે જોશો કે ઘણા બધા વ્હીકલ્સ જે લોકો રેગ્યુલરલી ઓફિસ યુઝ કરે છે, ઓક્યુપાય કરે છે, ભાડુઆત છે, તે લોકોને બહાર પાર્કિંગ કરવું પડે છે રોડની ઉપર. અત્યારે આ મેઇન રોડ કનેક્ટેડ નથી, મેઇન રોડ કનેક્ટિવિટી એસજી હાઈવે જોડે નથી થતી આની, એટલે અહીંયા દબાણ હટાવવામાં આવી નથી રહ્યું. પણ કાલે જ્યારે આ વ્હીકલની મૂવમેન્ટ ચાલુ થશે, જ્યારે એમસીની મૂવમેન્ટ ચાલુ થશે દબાણ હટાવવાની રોડ પરથી, ત્યારે આ વ્હીકલ્સ માટે જગ્યા નહીં વધે. હવે હું તમને તાનું બેઝમેન્ટનું ઇવોલ્યુશન બતાવું છું. બેઝમેન્ટની એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રેમ્પ આપેલો છે, પણ તેની વિડ્થ બહુ જ સારી છે, 6 મીટરની. એટલે બે વ્હીકલ્સ એક સામે સામે આવે તો એની કોઈ પ્રોબ્લેમ પડે એવો નથી. ટર્નિંગ રેડિયસીસ તમે જોઈ શકશો એ 7 મીટર 8 મીટરથી પણ વધારેની છે, જેથી એની બી મૂવમેન્ટની અંદર કોઈ ઇસ્યુ આવી શકે એમ નથી. આજે બેઝમેન્ટની અંદર તમે જોઈ શકો છો કે અડધા પાર્કિંગ ભરેલા છે, અડધા ખાલી છે. આ એટલા માટે થાય છે કારણ કે સોસાયટી પરમનન્ટ અલોટમેન્ટ આપી દીધેલું છે. જેની ઓફિસ છે એને પાર્કિંગ આપેલું છે, પછી એ ઓફિસ વપરાય કે ના વપરાય તેની જગ્યા ખાલી રહે છે. આ એક કારણ છે કે બહાર બધા બીજા લોકોને વ્હીકલ પાર્કિંગ કરવું પડે એમ છે. આ પ્રોબ્લેમનું એક સોલ્યુશન એ થઈ શકે રોટેશનલ અલોટમેન્ટ, કે દર મહિને જો આ અલોટમેન્ટ ચેન્જ કરે સોસાયટી, તો જે લોકો આ ઓફિસીસ યુઝ કરે છે તેમના વ્હીકલ અંદર સમાઈ શકે, અને જે લોકો ઓફિસ નથી યુઝ કરતા તે લોકોના વ્હીકલ તો આવતા જ નથી, એટલે જગ્યા ખાલી સ્પેર નહીં પડી રહી શકે. સો તમારો શું વિચાર છે આ રોટેશનલ અલોટમેન્ટ માટે, એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.